કિની મેકઓવર હેર એન્ડ સ્કિન સ્ટુડિયો 103 દિયા આર્કેડ, રામાનંદ હોટલની સામે, દુધિયા તલાવ રોડ, નવસારી. ચોકસી ક્લાસીસ, યુનિયન હાઇટ્સ, આશાનગર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ, સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. મા કૃપા ડેકોરેશન મોલ, શોપ નંબર 1 થી 8, નીલકંઠ રેસિડેન્સી, મહેન્દ્ર બ્રધર્સની સામે, જમાલપુર રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા, નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સ્કૂલ વાન ચાલકોએ પાળવા પડશે આરટીઓના નિયમો. નિયમોમાં છૂટ આપવાની વાન ચાલકોની માંગ. અજરાઈ ગામે બાયોફ્યુઅલ ફેક્ટરીનો વિરોધ. ફેક્ટરી બંધ નહીં થાય તો ગ્રામજનોની આંદોલનની ચીમકી. ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 30 બુલેટ કરાયેલા ડિટેન. બિલીમોરામાં ગાયકવાડ મિલના રહીશોનો ડીપી પ્લાનનો વિરોધ. આવેદનપત્ર પાઠવી ડીપી પ્લાન રદ કરવાની કરાયેલી માંગ. નવસારી જિલ્લામાં સ્કૂલ વર્દીના વાહનોમાં આરટીઓ દ્વારા સખત નિયમો લાદી દેતા સ્કૂલ વર્દીના ચાલકોએ નિયમોમાં છૂટછાટ આપવાની માંગણીઓ કરી છે. શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે સ્કૂલ વર્દીના વાહનોમાં નિયમો જરૂરી બન્યા છે. સ્કૂલ વાનમાં 14 થી 17 જેટલા બાળકોને ઠાંસીને બેસાડવામાં આવે છે. આરટીઓના નીતિ નિયમોને નેવે મૂકી નવસારીમાં સ્કૂલ વાન ચાલકો શાળાની વર્દી મારે છે. સીએનજી ગેસ સંચાલિત વાહનોમાં નિયમોથી વધુ બાળકો બેસાડવામાં આવે છે. આરટીઓના નિયમોનો ભંગ કરી વાન ચાલકો જોખમી રીતે વાહનો હંકારી રહ્યા છે. ટેક્સી મેક્સી પાર્સિંગ વિના જ સ્કૂલ વર્દી માટે વાન દોડી રહી છે. આરટીઓના નીતિ નિયમ પ્રમાણે સ્કૂલ વાહન ન હોય તો તે વર્દી ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. સ્કૂલ વર્દી ધારકોમાં આરટીઓના નિયમોને લઈને ખળભળાટ મચી ગયો છે. રાજકોટની ઘટના બાદ સરકાર દ્વારા આવી કોઈપણ ઘટના ન બને અને શાળાઓમાં બાળકો સુરક્ષિત પહોંચે તે માટે સ્કૂલ વર્દીના વાહનો ઉપર કડકાઈથી કાર્યવાહી કરી તેવા વાહનો નિયમો પ્રમાણે ચલાવવા આરટીઓ સહિત શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રને સરકારે સૂચન કરતા તે માટેની તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સ્કૂલ વાહનોમાં 14 કે તેથી વધુ બાળકો નહીં બેસાડવાની સૂચના આપવામાં આવી છે. 7 સીટર વાહનમાં માત્ર 7 જ બાળકોને બેસાડી શકાશે. આ નિયમોનો વિરોધ નવસારીના સ્કૂલ વાહનોના ચાલકોએ કર્યો હતો. વિવાદ કોઈ નથી. આરટીઓ સાહેબે એમના તરફથી અમને જણાવવામાં જે નિયમો આવ્યા છે એ નિયમોને અમે વિરોધ નથી. એ નિયમોને અમે પાલન કરી શકવાના નથી. વિરોધ તો કોઈ સંજોગે થવાશે નહીં, પણ અમારી જરૂરિયાતના હિસાબે અમે એ પહોંચી બી નહીં વળીએ પાછા. જે તે હિસાબે અમે નથી જ પહોંચી વળવાના. કેમ કે સાહેબે કીધું છે કે 5 સીટર ગાડીની અંદર નાના છોકરાઓ તમે 8 છોકરાઓ બેસાડી શકો છો અને મોટા છોકરાઓમાં 4 છોકરા બેસાડી શકો. હવે જે તે સમયના ડિસ્ટન્સના હિસાબે એ ભરણ પોષણ અમારું શક્ય જ નહીં થઈ શકે અને પેરેન્ટ્સને 3 ગણું ભાડું ચૂકવવું પડે, એટલે એ પણ વ્યક્તિ નહીં તૈયાર થઈ શકે. એટલે આ સીધો પછી તકલીફ ક્યાં મુકાય છે કે અમે 500 જણાનું એમ ગણીએ કે 500 જણા વ્યક્તિ છે તો અમારે બધાએ હવે ઘરે બેસવાનો વારો આવે છે. આ તમે અમારી પછાડી 4 જણા એક ઘરની દીઠ આપણે ગણીએ તો આ બધાનું ભરણ પોષણ કેવી રીતે થશે પછી? તો અમારે એ જ વિચારવાનું છે ને એ જ જાણવું છે કે આમાં શું કરીએ. જે તે દિવસે અમારે હવે એવું થાય કે સાહેબ એવું કહે છે કે તમે અમારા નિયમ પ્રમાણે નહીં ચાલશો તો ગાડી ડિટેન કરવામાં આવશે પછી, અને ગાડી ડિટેન કરશો તો અમને છોડાવવામાં વાંધો પડશે. કેમ કે અમે કંઈ એટલા વગડાર નથી કે એટલા પૈસાવાળા નથી કે અમે એ ગાડી છોડવી શકીએ. જે તે સમયે એનો લાંબો ગાળો થઈ જાય. જે બિચારાને ગાડી પકડાઈ ગઈ એ સમજો કે એ તો મરવા જેવો જ માણસ થઈ જશે, એનો કોઈ શક્યતા નથી. ગણદેવી તાલુકાના અજરાઈ ગામે બાયોફ્યુઅલ બનાવતી ફેક્ટરીનો ગ્રામજનોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ફેક્ટરી બંધ નહીં કરવામાં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે.
ગણદેવીના અજરાઈ ગામમાં થોડા સમય અગાઉ બાયોકોલમાંથી બાયોફ્યુઅલ બનાવવાની ફેક્ટરી શરૂ થઈ હતી. આ ફેક્ટરીમાં સૂકા ઘાસ અને લાકડાના પદાર્થમાંથી ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે ફ્યુઅલ બનાવવામાં આવે છે. ખેતીલાયક જમીન ઉપર શરૂ થયેલી આ ફેક્ટરીનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. શુક્રવારે અજરાઈ ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ફેક્ટરી જે સ્થળે આવેલી છે ત્યાં એકત્ર થઈ ફેક્ટરીનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ગણદેવી નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે ધસી આવ્યા હતા. ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ખેતીલાયક જમીનમાં પરવાનગી વિના આ ફેક્ટરી શરૂ કરાઈ હોવાના આક્ષેપ કર્યા હતા. વધુમાં ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં સૂકું ઘાસ રાખવામાં આવ્યું છે, જેના કારણે આગની ઘટના ઘટવાની પૂરેપૂરી સંભાવના હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ફેક્ટરી બંધ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ગ્રામજનોએ ચીમકી આપી છે. અમે મોજે અજરાઈ ખાતે બ્લોક નંબર 10ની અંદર જે ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી પરવાનગી આપવામાં આવેલી છે એ પરવાનગીને વિરોધમાં ગ્રામજનોનો વિરોધ છે. એ બાબતે એમની જે અરજી આવી છે એ બાબતે અમે તપાસ માટે અહીંયા આવ્યા છીએ. આ પરવાનગી લેવામાં આવી છે, નથી લેવામાં આવી, એની જગ્યામાં શું કરવામાં આવ્યું? ઔદ્યોગિક માટે માંગેલું છે. હવે અમે ડોક્યુમેન્ટ ચેક કરી અને એના પ્રત્યે ગ્રામજનોની જે રજૂઆત હોય એ ઉપર સુધી અમે ત્યાં પહોંચાડીશું. ખોટું હશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? જે નીતિ નિયમો મુજબ જો ખોટું હશે તો એ પ્રમાણે અમે એક્શન લેવામાં આવશે. શહેરભરમાં બુલેટમાં સાયલેન્સર મોડિફાઈ કરી વિવિધ વિચિત્ર પ્રકારના અવાજો સાથે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા 25 જેટલા બુલેટ પોલીસે ડિટેઇન કર્યા છે. શહેરના માર્ગો ઉપર બુલેટ લઈને આંટાફેરા મારતા કેટલાક તત્વો જાહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. બુલેટના સાયલેન્સરને મોડિફાઈ કરી તેમાંથી ચિત્ર વિચિત્ર અવાજો કાઢવામાં આવે છે, જેથી શહેરના માર્ગ ઉપર ચાલતા લોકો પરેશાન થયા છે. સિનિયર સિટીઝનો, બાળકો બુલેટના વિચિત્ર અવાજને કારણે હેરાન પરેશાન થાય છે. બાળકો વિચિત્ર પ્રકારના અવાજને કારણે તેઓ અસ્વસ્થતા અનુભવ કરતા હોય છે. આ પ્રકારના બુલેટ ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા ટ્રાફિક વિભાગના સંકલનમાં રહીને આ પ્રકારના બુલેટ ડિટેઇન કરવાની માંગણી કરવામાં આવી હતી. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં 19 બુલેટ ડિટેઇન કરવામાં આવ્યા હતા. જલાલપોર પોલીસ સ્ટેશન LCB SOGએ 6 જેટલા બુલેટ મળી કુલ 25 બુલેટ ડિટેઇન કરવામાં આવ્યા હતા. બિલીમોરાની ગાયકવાડ મિલચાલના રહીશો દ્વારા DP પ્લાન મુજબનો રસ્તો રદ કરવાની માંગણી કરી છે. ગાયકવાડ મિલચાલના 106 વર્ષથી રહેતા પરિવારો ઘર વિહોણા બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. બિલીમોરા ગાયકવાડ મિલચાલના રહીશો છેલ્લા 106 વર્ષથી મિલ વિસ્તારમાં રહેતા આવેલા છે. બિલીમોરા પાલિકાના DP પ્લાન મુજબ તેમના વિસ્તારમાંથી નવો જાહેર રસ્તો પસાર થનાર છે, જેને લઈને મિલ વિસ્તારના કેટલાક રહીશો ઘર વિહોણા થઈ જશે. હ્યુમન રાઇટ્સ મિશન સંસ્થા દ્વારા જિલ્લાના અધિક નાયબ નિવાસી કલેક્ટર કેતન જોશીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. બિલીમોરા ગાયકવાડ મિલ વિસ્તારમાં છેલ્લા 106 વર્ષથી દલિત અને શ્રમિકોના પરિવારો રહેતા આવેલા છે. નવો DP પ્લાન મુજબ આ વિસ્તારમાંથી રસ્તો પસાર થાય તો ઘણા લોકોના ઘરો તૂટી જશે. કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી અને આ જગ્યા વિવાદિત છે, જેથી DP પ્લાન મુજબનો નવો રસ્તો રદ થાય તે માટેની રજૂઆત થઈ હતી. બિલીમોરા ગાયકવાડ મિલ ચાલનો રહેવાસી છું. અમારે 106 વર્ષ થઈ ગયા છે, ચોથી પેઢી જઈ રહી છે. અમને કોઈ ફેસિલિટી નથી મળતી. અમારા જે કંઈ મકાનો છે એ મકાનોને અત્યારે ટ્રાન્સફર કરવા માટે એ લોકો પ્રયાસ કરી રહ્યા છે અને એ જે DP પ્લાનમાં જે કંઈ એમનો મેનેજમેન્ટ કરવાના છે તો એ રદ થઈ જાય એવું હું આપની પાસે ઈચ્છું છું. અને અમારા મેઘવાળ વણકર સમાજને કોઈ પણ જાતની ફેસિલિટી નથી. આજે 106 વર્ષથી અમે ત્યાં રહેવાયા કરશે. હું પોતે ગાયકવાડ મિલનો ક્લાર્ક હતો અને મેઘવાળ સમાજનો વર્ષોથી હું આજે 30-35 વર્ષથી એમનો પ્રેસિડન્ટ છું. એમની શું વ્યથા છે મને ખબર છે, જે આપની સમક્ષ હું રજૂ કરું છું. અમને આ DP પ્લાનિંગ અહીંયા સદંતર રદ થઈ જાય અને અમને ત્યાં અમારી જે જગ્યા છે એ જગ્યા અમને મળી જાય. વર્ષોથી અમે એ જગ્યા માટે કરી રહ્યા છીએ અને સરકારી આયોજનનો લાભ મળે અને ફરીથી અમને ત્યાં સોસાયટી રો હાઉસમાં મળે એવી અમારી ઈચ્છા છે. નવસારી કલેક્ટર કચેરી ખાતે હ્યુમન રાઇટ મિશનના નેજા હેઠળ ગાયકવાડ
મિલ કમ્પાઉન્ડમાં સર્વે નંબર 405થી 445થી વધુ સર્વેમાં ગાયકવાડ મિલના માલિકો દ્વારા ડીપી પ્લાનને ગાંધીનગર નિયોજક પાસેથી પાસ કરાવેલ છે અને આ ડીપી પ્લાન તાત્કાલિક ધોરણે રદ થાય એ બાબતે ગાયકવાડ મિલ ચાલના રહેવાસીઓ દ્વારા આજરોજ આવેદન આપવામાં આવેલ છે અને ગાયકવાડ મિલના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની ફેસિલિટી અમને ન મળે એ માટે બ્લોક પેવરમાં પણ એમણે નગરપાલિકા દ્વારા પાસ થયેલ પણ એમના દ્વારા અટકાવવામાં આવેલ છે અને જે એમણે અમને સ્ટે ઓર્ડર આપેલ છે સ્ટે ઓર્ડરમાં કોઈ પણ પ્રકારે વકીલની કોઈ સહી કરવામાં આવેલ નથી અને અમારી એવી લાગણી છે કે અમને ગાયકવાડ મિલના માલિકો દ્વારા વર્ષો પહેલાં કાઠિયાવાડથી લાવીને વસાવવામાં આવેલા હતા તો સરકારના નીતિ નિયમ અને ધારાધોરણ મુજબ ગાયકવાડ મિલના રહેઠાણો જે છે તે અમને બક્ષિસ રૂપે આપવામાં આવે એવી અમારી નમ્ર અરજ છે. નવસારીના જલાલપુર વિસ્તારમાંથી ગેરકાયદેસર રાંધણ ગેસના બાટલાનો સંગ્રહ કરનાર દુકાનદાર ઝડપાયો હતો. રાંધણ ગેસના 13 જેટલા ગેસ સિલિન્ડરો કબજે કર્યા હતા. નવસારીના જલાલપુર ગૌરીશંકર મહોલ્લામાં શાળા નંબર 6ની સામે મનસુખ ભુવા નામનો વ્યક્તિ ગેરકાયદેસર રીતે તેની લોખંડની કેબિન જેવી દુકાનમાં રાંધણ ગેસ સિલિન્ડરોનો સંગ્રહ કરી વેચાણ કરે છે. એસઓજી પોલીસના પીએસઆઈ ડીએમ રાઠોડ અને તેમની ટીમે દુકાનમાં છાપો મારી તપાસ કરતા મનસુખ રામભાઈ ભુવા રહે ગૌરીશંકર મહોલ્લો આરોપીને ઝડપી પાડી તેની પાસેથી રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર નંગ 13 કબજે કર્યા હતા. નવસારીના જમાલપુર વિસ્તારમાં સંસ્કૃતિ એપાર્ટમેન્ટના 18 જેટલા ઇલેક્ટ્રિક મીટરો શોર્ટ સર્કિટના કારણે બળી ગયા હતા. એપાર્ટમેન્ટના તમામ ફ્લેટમાં એસી ચાલતા હોય પાવરના ઓવરલોડના કારણે મીટર પેટીઓમાં શોર્ટ સર્કિટ થયા હતા. નવસારી શહેરના જમાલપુર વોર્ડ નંબર 13માં સંસ્કૃતિ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ઇલેક્ટ્રિક મીટરોમાં શોર્ટ સર્કિટ થયું હતું. આ શોર્ટ સર્કિટને કારણે એપાર્ટમેન્ટમાં 18 જેટલી મીટર પેટીઓમાં આગ લાગી હતી. આગ વધુ પ્રસરી જેને લઈને કેટલાક ઇલેક્ટ્રિક મીટરો આગમાં બળી ગયા હતા. એપાર્ટમેન્ટના તમામ ફ્લેટના ઇલેક્ટ્રિક મીટરો બેઝમેન્ટમાં લગાવેલ છે. આગને કારણે 18 જેટલા મીટરો બળી ગયા અને તમામ વાયરિંગ પણ આગમાં સળગી ગયું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમામ ઘરો કે ફ્લેટમાં એસી ચાલતા હોય છે. એક સાથે ઓવરલોડ આવી જતાં મીટર પેટીઓમાં શોર્ટ સર્કિટ થયો અને તમામ ઇલેક્ટ્રિક મીટરો બળીને ભસ્મીભૂત થયા હતા. નવસારી ફાયર બ્રિગેડને જાણ થતાં જ ઘટના સ્થળ ઉપર ફાયર બ્રિગેડના જવાનો પહોંચ્યા અને આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેને કાબૂમાં લઈ લીધી હતી. સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. નવસારીની શિક્ષિકાએ શાળા પ્રત્યેનો આનંદ અનોખી રીતે વ્યક્ત કર્યો હતો. શાળાનું પરિણામ 100% આવતા શિક્ષિકા દ્વારા રાહદારીઓને ઠંડી છાશ વિતરણ કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. નવસારી શહેરની ટાટા ગર્લ્સ હાઈસ્કૂલમાં અંગ્રેજી વિષયના શિક્ષિકા ગુરુચરણ કૌર દ્વારા શાળાના પરિણામની ખુશી ભર ઉનાળામાં રાહદારીઓની તરસ छिपाવી કરી હતી. ટાટા ગર્લ્સ હાઈસ્કૂલના ધોરણ 12નું પરિણામ 100% આવ્યું હતું. શાળામાં ફરજ બજાવતા ગુરુચરણ કૌરની ખુશી આનંદ સમાતો ન હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓને ઠંડી છાશ વિતરણ કરવાનો વિચાર આવ્યો અને એસટી ડેપો નજીક સ્ટોલ લગાવી શિક્ષિકા અને બાળકો, મુસાફરો, રોજિંદા કામ કરનારા, શ્રમિકો, રિક્ષા ચાલકો, વાહન ચાલકોને છાશ વિતરણ કરી હતી. પોતાની શાળાનું પરિણામ શ્રેષ્ઠ આવતા શિક્ષિકાએ છાશ પીવડાવવાની સેવા કરી અનોખો શાળા પ્રેમ વ્યક્ત કર્યો હતો. ટાટા ગર્લ્સમાં શિક્ષિકા તરીકે કામ બજાવું છું. અમારી શાળાનું ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સનું બહુ ખૂબ સરસ પરિણામ આવ્યું છે, એટલે 100% પરિણામ આવ્યું. તો એ ખુશીને કેવી રીતે વ્યક્ત કરું, તો મને થયું કે આ ગરમીમાં હું સેવા કરું અને એ ખુશીને આ પ્રમાણે છાશ વિતરણ કરીને લોકોને ઠંડક મળે એ પ્રમાણે આ ખુશી મેં વ્યક્ત કરી છે. તો અમે ડેપો પાસે આ સ્ટોલ લગાડ્યો અને આવતા જતાં બધા રાહદારી એ પીધું છે અને અમને ખૂબ આનંદ છે કે એમને ઠંડક પહોંચી છે. તે બદલ હું નવસારી નગરીનો બધાનો આભાર માનું છું. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. સ્કૂલ વાન ચાલકોએ પાળવા પડશે આરટીઓના નિયમો. નિયમોમાં છૂટ આપવાની વાન ચાલકોની માંગ. અજરાઈ ગામે બાયોફ્યુઅલ ફેક્ટરીનો વિરોધ. ફેક્ટરી બંધ નહીં થાય તો ગ્રામજનોની આંદોલનની ચીમકી. ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 30 બુલેટ કરાયેલા ડિટેન. બિલીમોરામાં ગાયકવાડ મિલના રહીશોનો ડીપી પ્લાનનો વિરોધ. આવેદનપત્ર પાઠવી ડીપી પ્લાન રદ કરવાની કરાયેલી માંગ.
તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.